સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 57 તારીખ આજે 13 ડિસેમ્બર 2024। આ અધ્યાયને વિશે ભગવાન એમ કહે કે યમાદિ નિયમો સહિત યોગનું વર્ણન કરે છે, જેમાં પ્રાપ્તિ જે અંતિમ કહી તે સમાધિ છે। ગઈકાલે આપણે યમ જે છે એ જોયા। હવે એમાં આજે આપણે બીજા જે યમ જે છે તે ગઈકાલે અહિંસા અને સત્ય જોયું। આજે આપણે આ અસ્તય એટલે ચોરી ન કરવી, બીજાનું જે પારકું ધન તે ચોરવું નહીં, એ બ્રહ્મચર્ય વ્રતની વાત કરી। અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવો તે, અને અપરિગ્રહ એટલે પોતાના શરીર માત્રમાં જેટલી જરૂર હોય એટલી જ વસ્તુઓ રાખવી, બાકી બધી વસ્તુઓનો ત્યાગ, એ અપરિગ્રહ। આપણામાં અપરિગ્રહ નથી। 5 પેઢીનું ભેગું કર્યું હોય તો બી છઠ્ઠી માટે મહેનત કરતો હોય પેલો, ને ઉંમર હોય 70, તો ભાઈ 70 વર્ષે તું કોના માટે ભેગું કરે છે સમજો। પછી એ કહી કે મારો મોક્ષ થઈ જશે ને, અરે યાર તું 70 વર્ષે હવે માયા તરફ છઠ્ઠી પેઢીનું વિચારી રહેલો છે, તો પછી મોક્ષ જોડે તને કંઈ લેવા દેવા જ કાં છે? જે મોક્ષ માટે મંડેલો છે તે તો એક લોટો પણ એની પાસે રાખવા રાજી નથી। તું છઠ્ઠી પેઢીનું ભેગું કરે જ ને પછી કે પાછો મારો મોક્ષ થઈ જશે ને। બોલો કેવા કેવા લોકો હોય છે। એક કાકા મને અહીંયા પૂછવા આવતા હતા, 75 વર્ષની ઉંમરના હતા, દુકાન જતા હતા, દુકાન ચલાવતા હતા જોરદાર, 75 વર્ષે પર। મને કંઈ મારો મોક્ષ થઈ જાય ને, તો મને ભાઈ મેં કહું કે કાકા એવું હું કઈ રીતે કહી શકું, એ તમારે જાણવાનું ને। ભાઈ મેં એમને પૂછ્યું, હું કાકા જો દુકાન જાઓ હોય એમ કે જાઓ ને, સવાર સાંજ 2-2 કલાક જાઉં છું। તો મેં કહું એ મંદિર આવતો હોય તો દુકાન નજીક જ હતી અહીંયા હીરા બજારમાં, તે કે મંદિર આવી જાઉં પછી ચાલ્યો જાઉં એમ કે, દુકાન બેહવું પડે ને એટલે। મેં કહું કાકા તમે મને શું કામ ધર્મ સંકટમાં નાખો જ કે તમારો મોક્ષ થાય કે ના થાય? તમે જાતે જ પૂછી લો નહીં તમારી જાતની। તમને 75 વર્ષે હજુ દુકાન ભારતી હોય તો પછી મોક્ષ થવાની વાત કાં છે સમજો। એટલે એ તો પોતાના હાથમાં છે ને કે પોતે શું કરવાનું છે કયા સમય પર। તે આપણે ભગવાને એ સાર અસારનો વિવેક આપેલો છે। ભાઈ જુવાની છે, દીકરા દીકરી પરણાવવાના છે, ગ્રહસ્થાશ્રમ છે, તો મહેનત કરવી પડે, આપણે ના નહીં પાડતા। પણ હવે એના દીકરા દુકાન પર બેસતા થઈ ગયા તો પણ કાકાને હજુ જપ નહીં હોય, અને 75 વર્ષે દુકાન જતા હોય ને પછી અહીંયા આવીને મારા જેવાને પ્રશ્ન પૂછે કે ભાઈ મારો મોક્ષ થઈ જશે કે નહીં, તો મારે શું જવાબ આપવો સમજો। કેમ ભાઈ મોક્ષ માર્ગમાં તો જે મંડેલો છે, જેને મોક્ષ કરવો છે, એના લક્ષણ જ આવ જુદા છે સમજો। એ તો વગર પ્રયોજને બીજું કોઈ જગતનું કાર્ય કરવા તૈયાર જ નથી। એ તો વ્યવહાર માત્ર પણ કેટલો શરીરનો વ્યવહાર ચાલે એટલો જ કરવા તૈયાર છે, બીજી કોઈ વ્યવહાર માત્રમાં પડેલો જ નથી, તો એનો મોક્ષ થાય ને। એમ કંઈ ભગવાન રસ્તામાં નવરા પડેલા છે આપણા માટે? આપણે એવું સમજીએ કે ભગવાન તો હાવ નવરા છે। ભગવાને જેટલી કૃપા આપણી ઉપર કરવાની હતી એટલી ભગવાને કરી દીધી। આખો દી મંદિર ખુલ્લું છે, આટલી બધું છે, બરાબર? બોલો ભગત। હા બરાબર, એટલે ભગવાને જે કરવાનું તો ભગવાને કરી દીધું, હવે જે કરવાનું તો આપણે કરવાનું છે ને। અને સમય સંજોગને અનુસારે કરવાનું કયું છે બધું સમજો। ગ્રહસ્થાશ્રમી હોય, બાયરી છોકરા હોય તો કામ કરવું પડે। પછી એમાં પણ ભગવાને કહ્યું એ પ્રમાણે કે ભાઈ તમારી વ્યવસ્થા બધી બરાબર છે, હવે કોઈ નથી, તમે એકલા છો, તો પછી તો મંદિરે સમય જવો જોઈએ ને તમારો, પછી હું તકલીફ છે। પણ હવે પ્રોબ્લેમ એવો છે જીવથી ભજન થતું નથી ને બધી બહાનાબાજી જીવ પોતે કરે છે। ભજન જીવથી થતું નથી, અને પછી વાં કે બીજો બધો કરે, મને આ તકલીફ છે, પેલી તકલીફ છે, ફલાણું છે, ઢીમકું છે। ભાઈ તકલીફ તો બધાને છે જ ને સમજો। આ દુનિયામાં એવો કયો માણસ છે જેને કોઈ તકલીફ નથી? ચાલો બોલો, બધાને તકલીફ છે। ભજન કરવું નથી બસ એ વસ્તુ નડે છે। માયા પણ હું નડવાની? માયા કંઈ અહીંયા કંઈ આમ કરતી થોડી જ તમારી પાસે હું તને નડી જાઉં। માયા બિચારી કોઈ દિવસ કંઈ બોલતી તો છે નહીં। 50 વર્ષમાં મારી આંબો આવીને કંઈ બોલી નથી ને કે હું માયા છું આવી ગઈ, તો પછી માયા તો બિચારી કોઈ દિવસ આવી નથી કોઈની પાસે અત્યાર સુધી। પણ માયાના નામ પર જેટલા પણ તિલક ચાલવાવાળા છે તે ચડી ખાય છે, માયા છે માયા છે માયા છે કર્યા કરે ને ભેગી કરતા જાય પાછા કે મિથ્યા, અને સૌથી વધારે ભેગું પાછા એ જ કરે, બરાબર? માયાનું નામ બિચારીનું બદનામ કરી નાખ્યું છે, ખોટું હાવ।
માયા બિચારી કાં આવી કોઈ દિવસ આવી ભાઈ તમારી પાસે કોઈની પાસે તારી પાસે આવી માયા કોઈ દિવસ કે હું માયા છું ચાલ તને હેરાન કરવા આવું છું આવી ભાઈ તને હેરાન કરવા કોઈ દી આવી માયા બિચારી કોઈ દિવસ હેરાન કરવા તો આવતી નથી માયા કોને હેરાન કરવા આવે તો જો જે બહુ ભજન કરતો હોય જે ભગવાનને પામવાને એકદમ નજીક હોય એને છેલ્લે માયા ભગવાને જ મોકલી આપે કે જા આની પરીક્ષા લેવા મોકલે એવા માટે આપણા માટે તો ભગવાનને માયા મોકલવાની જરૂર જ કાં છે આપણે જાતે જ રોજ પડવા તૈયાર છે તો પછી ભગવાનને આપણી જરૂર જ કાં પડે સમજો તમને ભગવાન બધું આપે નજીકમાં ઘર આપે મૂર્તિ અહીંયા હોય ખાવા પીવાની વ્યવસ્થા ભગવાન કરી આપે પછી તો પણ તમે મંદિરે જ નહીં આવવા માગો ભજન કરવા નહીં માંગતો હો તો પછી એમાં તમારો વાંક છે ને ભગવાનનો કાં વાંક છે ભગવાન તો સવારે 6 વાગ્યાના ખુલીને બેઠેલા છીએ આવી જાઓ એની દુકાન તો ખુલ્લી જ છે સમજો એટલે આપણે શું છે કે આ 5 પેઢીનું 4 પેઢીનું 2 પેઢીનું 3 પેઢીનું ભેગું કર્યું બીજું પણ ભેગું કરવા માટે અપરિગ્રહ એટલે પરિગ્રહ વૃત્તિ જ આપણી અપરિગ્રહ એટલે સંગ્રહ વૃત્તિ ન કરવી પણ આપણે શું છે સંગ્રહ કરવાની વૃત્તિ એટલી વધી ગયેલી છે અને ઘણી વખત તો એ આપણાથી સચવાતું પણ નથી તો બી સંગ્રહ કર્યા કરીએ છીએ કારણ કે આપણે એવો લોભ થઈ ગયો છે બિચારી માયાનું નામ બદનામ કરીએ અને ભેગું આપણે કરીએ આખા ગામને આપણે હેરાન કરીએ ને પછી કહીએ કે આખું ગામ મને હેરાન કરે છે આખા ગામને આપણે નડીએ ને પછી કહીએ આખું ગામ મને નડે છે સમજો એટલે આ વૃત્તિ કેળવવી જરૂરી છે ભાઈ મારે ભજન કરવું છે એવા આપણામાં ઇન્ટેન્ટ તો હોવો જોઈએ ને હેતુ તો હોવો જોઈએ ને ઇન્ટેન્ટ જ નથી તો પછી કાથી થવાનું ભજન સમજો બરાબર કરવાવાળા તો બધા કરે જ છે ભગવાને શું કહ્યું જેને ભજન કરવું છે જેને ઈશ્ક છે તેનાથી શું ન થાય કે શું ન છૂટે સ્ત્રી હોય તો પુરુષને છોડે પુરુષ હોય તો સ્ત્રીને છોડે ઘર બાર ધન દોલત બધું છોડે ઇતિહાસના પાના ખોલીને જોઈ લેવું જેને જેને ભગવાન મેળવા છે તે બધા ઘરમાં બેઠા બેઠા મેળવા હવે આપણે તો ભગવાને ત્યાં સુધી છૂટ આપી ચાલ ભાઈ તું તારા ઘરનું કામ પણ કર તું વેપાર પણ કર વ્યવહાર પણ કર ભાઈ ભજન તો કર ભગવાને કંઈ ગ્રહસ્થને એવું તો કહ્યું નથી કે લંગોટ પહેરીને ભાગી જા પણ ભજન કરવાનું તો કહ્યું ને આપણે ભજન કરવું જ નથી તો પછી એમાં ભગવાનનો કામ વાંક છે સમજો નવરા નવરા આપણે બેસી રહીએ આપણો કેટલો બધો સમય આખા દિવસમાં આમને આમ વેસ્ટ જતો હોય આપણે બાનાખોરી આ મારી કયામાં નથી પેલી મારા કયામાં નથી બૈરી મારા કયામાં નથી છોકરા મારા કયામાં નથી આમ છે તેમ છે એમ કરીને બધા બહાના કાઢીએ એકચ્યુઅલી આપણે ભજન કરવું નથી એટલે નહીં થતું જેને કરવું હોય એનું થાય જ છે બરાબર એટલે એ પ્રમાણે આપણે વૃત્તિ કેળવવી પડે કે ભાઈ મને જેટલી જરૂર છે એટલું ભગવાન મને દે છે તો એમાં સંતોષ જેને સંતોષ છે સમજજો એનામાં જ આ લક્ષણ આવે એના જ જીવનમાં સંદાસ છે સમજો સંદાસ જાય ભાઈ કેવી સંતોષ થઈ જાય એના જેવો સંતોષ કોઈ દિવસ નહીં થાય જોજો તમને મળ ત્યાગ કરવો બહુ મોટો સંતોષ છે હસવાની વાત નહીં એ દોષ છે મળનો સંગ્રહ કરવો એ પણ દોષ છે હા એટલે સંગ્રહ કરવો એ પણ દોષ છે હવે મળનો ત્યાગ કરે તો પેલાને કેવો સંતોષને શાંતિ થઈ જાય સમજો એવી શાંતિ આ જગત મૂકો ત્યારે થવી જોઈએ આપણે તો હાલું કંઈ પ્રારબ્ધ કરીને પણ છૂટી જાય તો ઓ બાપા ને ઓ બા ને ભગવાને મારી પાસે લઈ લીધું ભગવાન મારી સામે નહીં જોતા અને આમ તેમ કરીને અહીંયા ચોઢાર આંસુ એ બધા ચોફાર રડવા માંડે વીરના પદો બધા ગાવા માટે બેઠો બેઠો અહીં વરે દોહી છોડે તો દોહીના ગીત ગાતો હોય પેલો પછી કહેવાય પાછો હરિભગત પછી પાછા એના છોકરા એને કંઈ બાપાને જરા સદમો લાગી ગયો છે કેમ ભાઈ બા ગયા ને એટલે હવે અહીં વરે દોહી જાય તો હું તને સદમો લાગે સમજો એટલે કહેવાનો મતલબ શું છે આપણે બધા સફેદ ચોર છે સફેદ ચોર એટલે સમજ્યા તમે એક ચોર એવો હોય કે જેને લોકો ચોર માનતા હોય અને એક ચોર પેલા હર્ષદ મહેતા જેવા હોય કેતન પારેખ જેવા હોય સફેદ ચોર વ્હાઇટ કોલર ટાઈ બાઈ સૂટ બૂટમાં ફરતા હોય પણ આખા ગામનું પિંડું વાળીને ફરતા હોય કૌભાંડ કરે મોટા મોટા સ્કેન્ડલ કરે વિજય માલ્યા આ બધાની જેવા તેમાં આપણે સફેદ ચોર છે માયાના કેવી રીતે આપણે તિલક ચાલ્લો કરીએ છીએ માળા ધારણ કરીએ છીએ તુલસીની માળા ફેરવીએ છીએ બધું કરીએ છીએ પણ ભજન કરવાની વૃત્તિમાં આપણે કેવા છે બધા ચોર વૃત્તિ કરવું નથી જોઈએ એવું એટલે આપણે બધા માયાના કેવા ચોર છે
સફેદ ચોર છે, અને જે સત્સંગમાં નથી એ માયાના કાળા ચોર છે. એ લોકો તો સીધા જ કહે છે કે ભાઈ અમને માયા જોઈએ છે. એ લોકો કહે ને એ લોકોને જોઈએ છે, આપણે કહેતા નથી પણ જોઈએ તો છે જ. સમજી ગયા મુકુંદભાઈ? બહાનું કાઢવામાં આપણે એક્સપર્ટ. ભજન નહીં કરવું હોય એના બહાના આપણી પાસે બધા. સમજો, જેને બેસવું હોય એ બેસે જ. 75 વર્ષે હવે પેલા કાંતિભાઈ હમણાં આવશે, બરાબર, મોહાળાવાળા વિજયભાઈના ખાસ મિત્ર છે. મારા તો બહુ જૂના એ છે, પાડોશી હતા, એટલે ભાઈ એમના ખાસ મિત્ર છે મોહાળાવાળા. 75 વર્ષ ઉપરની ઉંમર છે, 4 દીકરી પરણી ગઈ છે, બધી એના મોહાળા પણ કરી નાખ્યા પોયરાઓના એના, એટલે છોકરીના છોકરાઓના. મેં કહું આખો દી શું કરો? કે કંઈ નહીં કરતો. તો મેં મંદિરે જરા વધારે આવતો હોય તો પણ પેલા આમ ઘડિયાળના ટકોરે તમે જોજો 7:45 આઠે ને કાંતિભાઈ મંદિરમાં એટલે ભાગતા જોઈ જોજો તમે, ઊભા નહીં રહી. એના નિયમ બાકી હોય, પ્રદક્ષિણા બાકી હોય, અને સૌથી છેલ્લે જ આ જાય. આજે નહીં, આ ભગતને પૂછજો, ઓછામાં ઓછા આ કાર્યક્રમનો 40 વર્ષથી ચાલતો હોય, ઉતાવળમાં જ આવે. પહેલાં તો દુકાન સંભાળતા હતા, ભાગળ પર બહુ મોટી એમની દુકાન હતી, અને ધંધા પાણી કરતા હતા, એટલે દુકાનો એટલે 7, 7:30, 8 વાગી જાય તો વાત માનવામાં આવે, ચાલો ભાઈ યોગ્ય વાત છે. પણ હવે શું છે, દીકરા છે નહીં, દીકરીઓ પરણી ગઈ છે, ઘરવાળી ગઈ, મોડા બી થઈ ગયા છે બધા, કેટલા બધા. તો હું એકાદ બેના બાકી હે. હવે એટલી તો વ્યવસ્થા હોય જ એની પાસે, પણ પેલો કેવું કે હજુ વાર છે, મંદિર જવાશે એમ. એવી આદત પડી ગઈ કે ભાઈ મંદિર હજુ જવાશે, હું શું ઉતાવળ છે. હવે તમારે કરવું છે ઘડિયાળના ટકોરે ભજન, બરાબર, ને પછી તમે ઈચ્છા એવી રાખો કે ભગવાન લેવા આવે ધામમાં. તો હવે આપણે આપણી જાતને મૂરખ બનાવવા માંગીએ કે ભગવાનને મૂરખ બનાવવા માંગીએ, જે મને સમજ નહીં પડતી. સમજો ભાઈ, જુવાન માણસ છે, નોકરી કરે છે કે કામ ધંધો કરે છે, તો ચાલ ભાઈ 6, 7 વાગ્યા, કોઈ દિવસ 8, 9 બી વાગે પ્રસંગમાં. પણ હવે 75 વર્ષે બધું છોડી દીધું છે, પછી પણ ભજન કરવાની આપણામાં જો વૃત્તિ જ નથી આવી, પહેલાં નહીં હતી એટલે હવે પણ નહીં આવી, તો પછી આપણે કોને મૂર્ખ બનાવીએ, ભગવાનને કે આપણે આપણી જાતને? ચાલો બોલો, સમજ્યા તમે? એટલે કહેવાનું તાત્પર્ય સમજો, હું કંઈ તમને તતરાવા નહીં કહેતો, આ આપણા બધાની કહાની આવી છે, આપણી વૃત્તિ એવી છે. એટલે બાકી જેને ભજન કરવું છે તે કરે જ છે. અમારા ડોહા કરતા જ હતા ને. ચીમન દાદાને કેટલા છોકરા હતા ખબર છે તમને? ઘનશ્યામભાઈ, બાલુભાઈ, રંજીતભાઈ, 6 છોકરા, અને એક તો પહેલાં એક્સપાયર થઈ ગયેલું, તો બી 6 છોકરા હતા. હવે બધા છોકરીના છોકરાને આ બધા મોહાળા તો બધા વ્યવહાર એને નહીં લાગતા હોય? એ પણ સમાજના મોભી તો હતા જ. સમજો કે એવું તો હતું નહીં કે એને કંઈ નિયમ ધર્મ લાગતા નહીં હોય. તો બી એમને 45 વર્ષની ઉંમર થઈ પછી લગભગ મારા ખ્યાલથી 8, 9 કલાક, 10 કલાક મંદિરે બેસતા હતા. અમારા દાદી ધામમાં ગયા પછી એ મંદિરે જ આવી ગયા, 45, 46 વર્ષની ઉંમરથી. એ લગભગ 35, 40 વર્ષ કન્ટિન્યુ જે પ્રમાણે મંદિર સવારે 6 વાગે આવી જાય તો 11:15ની આરતી કરીને જાય, અને સાંજે 5:30 વાગે આવે તો આ રાત્રે શયન આરતી પછી જાય. પહેલાં શયન આરતી, ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, આટલી જલ્દી થતી જ નહીં હતી. 9 વાગે જ તમારે ઘરે પહોંચવાનું થાય. સમજો, અત્યારે ઓલમોસ્ટ તમારી એ જ હાલત છે. તમે એનાથી નજીક રહો છો, પણ તમે આવી શકો સવારે 6:45થી? તમારી આત્માને પૂછો, મને કહેવાની કોઈ જરૂર નથી. 11:30 સુધી અને સાંજે 5:30થી 9 વાગ્યા સુધી તમે તમારી આત્માને પૂછો, તમે આવી શકો? મળી ગયો જવાબ તમને? જેને કરવું છે કરે છે, એટલે તમને કહું છું. સમજો, તમે તો સાક્ષી છો, તમને તો ખબર છે. એમના ખાસ હતા, એની ટીમના મેમ્બર, એમની જોડે આ જ સભામાં અહીંયા પદ ગાતા હતા. બલિહારી શ્રી કૃષ્ણ દિનેશ પ્રકટિયા પૂરબમાં. હજુ બી એ રાગમાં આ ભાઈ ગાય છે, જે રાગમાં મારા દાદા ગાતા હતા. બલિહારી હારે બલિહારી શ્રી કૃષ્ણ દિનેશ પ્રગટ્યા પૂરબમાં એમ કરીને બહુ જોરમાં ગાતા હતા. સાચી વાત ને? હું તેને ગાવે હારે. બરાબર છે. મુકુંદાસ બિચારાને થયું કે મારી પર તવાઈ આવી ગયા છે. તવાઈ નહીં, આ આપણા બધાની હકીકત છે એમ સમજો. એ કેમ આપણાથી ભજન થતું નથી એનું કારણ આ છે, અપરિગ્રહ નથી આપણામાં, સંગ્રહ વૃત્તિ નથી.
ભજનની સંગ્રહ એટલે જગતનું બધું સંગ્રહ કરવું છે, પણ ભજનનો સંગ્રહ નહીં કરવો કે ભજન વધારે કેટલું થાય એમ એનો સંગ્રહ કરવું, એટલે નહીં થતું. જેને કરવું હોય તે કરે જ છે. હવે એમની 45ની ઉંમર હોય, તમારી ફોઈની દીકરીના દીકરા બધા પરણવાના તો બાકી હોય ને, ત્યારે ધીરે ધીરે શરૂ થયા હોય, તો એણે મોહારા નહીં કર્યા હોય, સમજો, એમણે મોહારા નહીં કર્યા હોય. મારી ફોઈની દીકરીની દીકરીઓ, દીકરાના દીકરા બધા કેટલા બધા પરણવાના બાકી, સમજો, બરાબર ને. મારા બાપા એ પછી પરણેલા, આ તમને કહી દઉં. મારી બા ગયા પછી મારા બાપા તો બહુ પછી પરણા, એ પછી, બરાબર. તો એ બધા પરણવાના બાકી નહીં હતા. એમાં તો પેલા એક ભાઈએ મુંડન નહીં કરાયું, માં પોયરા પરણવાના બાકી જ. એટલે ના, તમને મારા ઘરની સ્ટોરી કહી દીધી. મારા બાપા જ પરણવાના બાકી હતા, ત્યારે મારા દાદીમાં હતા તે ધામમાં ચાલ્યા ગયેલા, બરાબર, સમજો. તો પણ એને ભજન કરવું હતું તો ભજન કર્યું ને એ માણસે, અને એ કંઈ મારે કહેવાની જરૂર નથી, આખી દુનિયા જાણે છે કે એમણે ભજન કરવું હતું તો કર્યું એણે, સમજો. હવે એ મારા દાદા છે એટલે હું તમને નહીં કહેતો, હું તમને એ ઉદાહરણ એટલે આપું છું કે બધાને ખબર છે કે એમણે કર્યું, પણ એમણે કર્યું એ બધાને ખબર છે, પણ મેઇન વસ્તુ શું હતી, એમને કરવું હતું એટલે થયું. હું તમને એ કહેવા માગું છું. એટલે આપણે જેવું ઈચ્છતા હોઈએ કે આપણે જે કરવું હોય એ જ આપણે કરતા હોઈએ છીએ, પણ આપણે વાંક કોનો કાઢીએ? ફલાણાભાઈ, ઢીમકાભાઈ, છોકરાનો વાંક કાઢીએ, બાયરીનો વાંક કાઢીએ, જમાનેનો પેલો કહી ને, ખુદ બદનામ હોના નહીં ચાહતે ઇસીલિए પૂરે જમાને કો બદનામ કર દિયા. આ આપણી બધાની આ સ્ટોરી છે. આપણે પોતે બદનામ નહીં થવું એટલે આપણે શું કરીએ? આખી દુનિયાને બદનામ કરીએ. મારી બૈરી ખરાબ છે, મારા છોકરા ખરાબ છે, આ છે, પેલો છે, સમજી ગયા? એટલે કોઈ બીજાને બદનામ કરવાના નહીં, બરાબર? ચાલો, જય સ્વામી નારાયણ. એટલે આ વૃત્તિ આવી જાય તો ભજન થાય એવું છે. હજુ પણ કંઈ દિલ્હી દૂર નથી, હજુ આપણે બધા જીવતા છે, વર્તમાન કાળ આપણા હાથમાં છે, તો આપણે ભજન કરી શકીએ છીએ. એવું નથી કે કંઈ સમય ચાલ્યો ગયો. અહીંયા બેઠેલા બધા જીવે એવા છે, બધા યંગ છે, તો બધા હજુ બી ભજન કરવાની વૃત્તિ હોય તો ભજન કરી શકે એવા છે. હું ના નહીં પાડતો, અને હું એમ પણ નહીં કહેતો કે ભાઈ જેનો જગત વ્યવહાર બાકી છે તે બધો આમાં જોડાઈ જાય, પણ જેનો જગત વ્યવહાર કોઈ છે જ નહીં તેને તો ભજન કરવું જ જોઈએ, બરાબર? ચાલો, એમ તત્વદર્શી મુનિઓ કહે છે. હવે તેના ફળોને કહે છે. સાંભળો કે આ બધા જે કોઈ યમ પાળે, અહિંસા છે, સત્ય છે, બ્રહ્મચર્ય છે, આસ્તેય છે, બરાબર, કે આ પરિગ્રહ છે, તેના ફળ શું તે કહેશે. તેમાં અહિંસા મહાવ્રતનું ફળ સર્વથા નિર્વેરપણું છે. સર્વભૂતો આને વિશે વેરને છોડી દે છે, અને વળી પરસ્પર પણ વેરને આની સમીપે છોડી દે છે. એવું પાતંજર સૂત્ર છે. અહિંસા પ્રતિષ્ઠાયામ તત્સન્નિધો વૈરત્યાગ ઇતિ સ્મૃતિ પણ છે. માતરીવ પરમ યાંતિ મૃદુની વિષમાણી ચ વિશ્વાસમિહ ભૂતાની સર્વાણી શમશાલિની. એટલે કહેવાનો મતલબ શું કયો અહીંયા? જે અહિંસા નામના ધર્મને પાલન કરે, સર્વથાપણે એના જે વેરીઓ જે છે તે જગતમાં એક એક કરીને ઘટતા જાય. છેલ્લે વ્યક્તિ કેવો થઈ જાય? નિર્વેરી થઈ જાય, અજાત શત્રુ. એનો કોઈ શત્રુ આ દુનિયામાં હોય જ નહીં, સમજો. ભગત, ભૂરા ભગત ઓળખતા હશે, રમેશભાઈ, કેપિટલ ટોકીઝની ઉપર રોયલ મેડિકલવાળા રમેશભાઈ. તમે પણ ઘણા એમાં કદાચ ગયા હોય. હિંમતભાઈ સવાનીનું ક્લિનિક હતું તે જૂની કેપિટલ ટોકીઝની ઉપર પેલું આખું ચેમ્બર નહીં બનેલું, ડૉક્ટર ચેમ્બર, એમાં પેલો રોયલ મેડિકલ સ્ટોર હતો આપણે હરિભગતનો હતો, રમેશભાઈ. એમના બંને દીકરા અત્યારે અમેરિકામાં છે, બરાબર? હવે એમનો બંને દીકરા મારી જોડે ભણતા હતા, મોટો પણ અને નાનો પણ, બારડોલીમાં. હવે સમજો, એમાં નાનો હતો ને એ જરા આમ ટાઈટ, મોટો તો પહેલેથી અમેરિકા ચાલ્યો ગયેલો. તો અમારું પેલું કેવું હોય, કંપનીઓમાંથી ને એમાંથી બધો સર્વે કરવાનો ને એવો આવે ને, તો હું એની દુકાને કોઈક વખત જાઉં, પણ મારી રીતે કામ કરું ને નીકળી જાઉં. એક દિવસ એનાથી બોલાયું કે આ ભગત હાલો છે ને ગમે તે હોય પણ કોઈ મગજમારી નહીં એની, એમ કહી ગયા. દાદાગીરી એની દાદાગીરીથી જ જીવે. આપણે કંઈ ન કહીએ કે કહીએ કે એની પાસે કોઈ ખોટી ડિમાન્ડ કરીએ તો એ આપવાનો જ નથી, ખબર જ હોય આપણે. ભલે મારો મિત્ર છે પણ કોઈ દિવસ એ કોઈ ખોટી ડિમાન્ડ નહીં કરે, અને મારે કે એને ખોટું કહેવાનું ના હોય, સમજો. હવે એવું એ મને કેમ કહેતો હતો તે સાંભળો. એ મારો ખાસ મિત્ર હતો. ચાહું તો રોજનો મારો ત્યાંથી 5000નો માલ નીકળી જાય,
અને એ સમય પર તો અમને જરૂર જ હોય ટાર્ગેટ માટે, પણ હું એને કોઈ દિવસ ફોર્સ નહીં કરું. મને ખબર કે એ વેપારી માણસ છે, એના ફાયદા વગર એ કંઈ કરવાનો નથી, તો એને ખોટો ખોટો ફોર્સ કરીને શું ફાયદો? એને જેમાં ઇન્ટરેસ્ટ હોય એમાં મને કંઈક આમાં કંઈ થાય એવું છે, મારાથી જે થાય હોય તો કરી દઉં, વાત પૂરી. સમજો, એનાથી મને શું ફાયદો થયો તે સમજો. બહુ મોટો ફાયદો થયો, મને શું ફાયદો થયો તે સમજો. જ્યારે ભણતા હતા ત્યારે બારડોલીમાં અમે બંને મારામારી બહુ ખતરનાક કરેલી. દિનેશ કાકાને ખબર છે, બસની પાછળ એ મારી પાછળ દોડેલો મને મારવા માટે. અને અહીંયા આવ્યા અને આપણે સત્સંગી થયા, ભાઈ સ્વભાવમાં એટલું બધું પરિવર્તન આવી ગયું, એટલું બધું પરિવર્તન આવી ગયું કે એ માણસ વિચારમાં પડી ગયો કે આ એ જ માણસ છે. સમજો, ઉલટાનું બીજાને રેફરન્સ આપતો થઈ ગયો કે બહુ સીધો માણસ છે, ભગત માણસ છે, એની કંઈ મદદ કરવી હોય તો કરજો. એનું કારણ આ માથાકૂટ છોડી દીધી. હવે જો એ બારડોલીમાં જે એની જોડે ઘટના ઘટેલી મારીને, એની એ ઘટનાઓ કાયમ માટે મગજમાં લઈને ફરતે તો આવું ન થાત. મારામારી એટલે ખભા છોકરા હોય ત્યારે તો આપણે કેવો હોઈએ બધા, ફેંકા ફેંકી થઈ જાય ને એકદમ. સમજો, ત્યારે 15-16 વર્ષની ઉંમર હતી, એવું થઈ ગયેલું એની જોડે જ. પણ પછી એવું થયું કે અમને એક બેકની જરૂર પડવા માંડી, મને એની વધારે જરૂર, અને પછી આપણે સત્સંગી થઈ ગયા એટલે માથાકૂટ મૂકી દીધી. કોઈની જોડે માથાકૂટ કરવાની જ નહીં વધારે. સમજો, તો નિર્વેરપણું આ પ્રમાણે સિદ્ધ થઈ શકે છે જ્યારે તમે અહિંસાનું પાલન કરો. મન વચન કર્મથી કોઈનું ભૂંડું ઈચ્છવાનું નહીં, કોઈને ભૂંડું બોલવાનું નહીં, અને કોઈને ભૂંડું મારામારી કે એવું કંઈ કરો નહીં તમે. એટલે ધીરે ધીરે શું થાય, તમારું અજાત શત્રુપણું આખા જગતને વિશે કેળવાય. લોકોને ખબર પડે કે આનો કોઈ શત્રુ જ નથી, આનો કોઈ મિત્ર નથી, તો આની જોડે બગાડીને શું ફાયદો. એનાથી ધીરે 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 શું થાય, દુનિયામાંથી તમારી શત્રુતા ઘટતી જાય. એટલે દુનિયાવાળા તમને નડતા બંધ થઈ જાય. પણ એની પહેલી શરત એ છે કે પહેલાં તમે કોઈને નડવા જોઈએ નહીં. પહેલાં તમે કોઈને ન નડો તો પછી તમને બધા નડતા બંધ થઈ જાય. પણ પછી તમે જ બધાને નડતા હોય વાતે વાતે, દરેક બાબતમાં તમે બધા જોડે કંઈ ને કંઈ વાંધો વંચકો તમને હોય જ, તો પછી આખી જિંદગી તમને શાંતિ થાય નહીં. સમજો, એટલે આમાં જે લખ્યું છે તે શબ્દશ એકદમ સાચું છે. શું કહ્યું? અહિંસા મહાવ્રતનું ફળ સર્વતા નિર્વેરપણું છે. કોઈની જોડે વેર બુદ્ધિ રહી નહીં, ને કોઈને તમારા પ્રત્યે વેર બુદ્ધિ ન રહી. સર્વભૂતો આને વેરને છોડી દે છે. બધા લોકોને એની જોડે વેર બુદ્ધિ હોય, પહેલાં સ્વાર્થ હોય ત્યાં વેર હોય. સ્વાર્થ બુદ્ધિ છૂટી ગઈ પછી એની જોડે શું વેર? બરાબર. જય સ્વામિનારાયણ. અને વળી પરસ્પર પણ વેરને આની સમીપે છોડી દે છે તેવું પાતંજર સૂત્ર કહે છે. એકબીજા જોડે પણ પછી કોઈ વેર બુદ્ધિ રહે નહીં. એટલે અહિંસા વ્રતને પાળવું બહુ જરૂરી છે. આ એનો ફાયદો. હવે બીજું, સત્યનું ફળ પુણ્ય કર્મનો અક્ષય માન્યું છે. તમે જે પુણ્ય કર્મ કરો એ પુણ્ય કર્મ જે છે એ ચાલ્યું કેવી રીતે જાય? તો જુઠ્ઠું બોલો એટલે ચાલ્યું જાય. તમે જુઠ્ઠું બોલો એટલે તમારું ફળ બધું ચાલ્યું જાય. બીજું, તમે જુઠ્ઠા એટલે તમારે સમજી લેવાનું તમને આખી દુનિયા જુઠ્ઠી જ લાગે. સત્યનું ફળ શું છે? અક્ષય ફળ. તમે જે કંઈ પુણ્ય કર્મ સત્કર્મ કરો એનું તમને ફળ મળે. બરાબર. એટલે કેમ તો અસત્યની છિદ્રવાળા ઘટ થકી જળ જ જેમ એમ કરેલું પુણ્ય પર સ્ત્રવી જાય છે. છિદ્રવાળું તમારું પેલું એ હોય કપડું, એમાંથી પાણી કેવું નીકળી જાય, એમ તમે જૂઠું બોલતા હો એટલે તમારું જે કહ્યું હોય તો બધું સત્કર્મ નીકળતું જાય અંદરથી. સમજો, બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે? સત્ય બોલવું, જૂઠું બોલવું નહીં. વાક સિદ્ધિ પણ ફળ છે. તમે સત્ય બોલતા હો તો તમારામાં વાક સિદ્ધિ બળ આવે. ધીરે 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 તમે બોલો એ થવા માટે વચન સિદ્ધિ યોગ કહ્યો. બરાબર. કેમ તો સત્ય મહાવ્રતમાં નિષ્ઠાવાળો જન વાણીથી જ ધર્મફળ સ્વર્ગાદિકને આપવા સમર્થ થાય છે. જે સત્યનું પાલન કરે છે એની વાણીથી એ બીજાને કોઈ પણ વ્યક્તિને કંઈ પણ કહે તો એ સિદ્ધ થઈ જાય. ધર્મફળ એટલે સ્વર્ગાદિકને આપવા સુધીની એનામાં સામર્થ્ય આવી જાય બીજાને, ખાલી સત્યના બળે કરીને. આટલું સત્યનું મોટું મહાત્મય શાસ્ત્રોમાં કહ્યું છે. ફક્ત સત્ય બોલતા હોય તો આટલું મહાત્મય છે. બરાબર. ચાલો, એવું પાતંજર સૂત્ર છે. સત્ય પ્રતિષ્ઠાયામ ક્રિયાફલાશ્રયત્વમ ઇતિ અસ્તેય મહાવ્રતનું ફળ નાનાવિધ દિવ્ય રત્નોનો લાભ માન્યું છે. ચોરી નહીં કરો તો શું ફાયદો થાય? તે
સ્તે એટલે ચોરી કરવી, અસ્તે એટલે ચોરી ન કરવી. તો શું થાય? નાનાવિધ દિવ્ય રત્નોનો લાભ માન્યો છે તેવું પાતંજળ જળસૂત્ર કહે છે. અસ્તેય પ્રતિષ્ઠાયામ રત્નોપસ્થાનપનમ ઇતિ. એટલે શું છે કે ભાઈ જે ચોરી ન કરે એને ત્યાં લક્ષ્મીજી આવીને વસે, ચોરી જે કરે એને ત્યાં લક્ષ્મીજી ન આવે, ચાલ્યા જાય એ લક્ષ્મીજી. પણ જે ચોરી ન કરે એને ત્યાં લક્ષ્મીજી આવીને વસે. આપણે ત્યાં નહીં કહેતી, જેને કહેતા કે જેને ત્યાં લક્ષ્મીજી આવે તો બે રીતે આવે. એક ઉલ્લુ પર બેસીને આવે, ઉલ્લુ પર બેસીને આવે તો લક્ષ્મીજી કેવા ચાલ્યા જાય, અને બીજા કેની પર બેસીને આવે? ગરુડજી પર બેસીને આવે, નારાયણ ભગવાનની સાથે. એટલે આપણે ત્યાં લક્ષ્મી નારાયણ દેવની જેમ સાથે બોલવામાં આવે છે. હવે જે લક્ષ્મીનારાયણ દેવ ભગવાનની સાથે જે લક્ષ્મીજી આવે એ તમારા ત્યાં સ્થિર જે છે તેમને તેમ રહે. પણ એ ક્યારે રહી? જ્યારે તમે ચોરી ચકારી ન કરતા હો, બીજાના હકનું ન મારી લેતા હો ત્યારે. ધણીની આજ્ઞા વિના કંઈ લેવું નહીં. પેલો કંઈ ધંધામાં તો ચોરી થાય, ધંધામાં જ ચોરી ન થાય. કારણ કે બીજે તો કાં ચોરી કરવા જવાનું? ચોરી તો પેલો ધંધામાં જ કરે ને, સમજો બરાબર. પેલો કંઈ આપણાવાલા શું કહે ધંધામાં તો ચોરી થાય. અરે ધંધામાં ચોરી કઈ રીતે થાય ભાઈ? ચોરી તો ચોરી જ છે. તમારા હકનું જો હોય તો લેવું, સમજો બરાબર. એટલે ધંધો જ તમે ચોરીથી શરૂઆત કરતા હો તો પછી એ ચોરી જ છે ને, બધે જ ચોરી છે પછી તો, બરાબર. એટલે ધંધામાં ચોરી કરે એટલે પછી એવું થાય ભાઈ મન સ્થિર રહે નહીં, બરાબર. હમણાં જ એક ભાઈ મને કહેતા હતા કે ભાઈ પાછું હું બધો ફોડ પાડીશ તો તમને પાછું એવું લાગશે કે આ કોઈ એકની તરફેણ કરે જ નહીં, એકની વિરુદ્ધમાં બોલે છે. કે અમારાવાળા બધા જેટલા પણ છે એમાં 80થી 90% માણસ પાસે ખોટો પૈસો છે. હવે એ પૈસો બધો ધર્માદામાં જાય અને એ ધર્માદાનું લોકો ખાય તો પછી એની વૃત્તિ ખાધી ભજનમાં લાગે. આવું એક ભાઈએ કહ્યું. હવે એ અમારાવાળા જે કહ્યું એ શબ્દ એક એવો છે કે જે એનાવાળા છે તે બધા બેઠેલા હોય તો સમજી જશે કે 90% માણસ પાસે અમારાવાળા પાસે ખોટો જ પૈસો છે. આવું એણે કહ્યું મને, ઘનશ્યામ મહારાજની સામે જ કહ્યું પાછું. હમણાં 2 દિવસ પહેલાંની જ વાત છે. હવે એ ધર્માદો કરે પાછો. હવે એ પૈસાથી એમ કહે કે મંદિરમાં જે કંઈ થતું હોય તો બધું થાય, તો પછી એના પૈસાનું જે કંઈ ખાય તેની બુદ્ધિ કાથી સુધરે, તેનાથી ભજન કાથી થાય? એટલે અમારા વાળાના પૈસા જ્યારથી મંદિરોમાં જતા થઈ ગયા ત્યારથી જે લોકોએ મંદિરમાં બેસીને ભજન કરવાનું છે તે બધા ભજન કરતા બંધ થઈ ગયા. સમજી ગયા? એણે જે કહ્યું તો બહુ ફેક્ટ કહ્યું. હવે આટલી બુદ્ધિ તો મને પણ નહીં હતી, સમજો હકીકત તમને કહું, મને આટલી બુદ્ધિ નહીં ચાલતી હતી. મને એટલી ખબર કે ધર્માદાનું પચાવવું અઘરું, પણ એણે બહુ સમજાવ્યું, બહુ વ્યવસ્થિત સમજાવ્યું કે તમે જો જ્યારથી અમારાવાળાના પૈસા બધા આવતા થયા ત્યારથી ભજન થતું બંધ થઈ ગયું. મેં કહું આ તારી વાતમાં તો પોઈન્ટ છે. તે કે અમારાવાળાના 90% પૈસા જ ખોટા છે. તો એમ કે લોકોને રડાઈને પૈસા આવેલા હોય તે હોય, અમારાવાળાને ત્યાં પૈસા આવે એટલે બીજા કોઈને હુરાઈ જ દીધો હોય એમ કે, બરાબર. ઉઠમણું એ કરે પણ ઉઠી ગયો કોઈ બીજો હોય, સમજી જાઓ. હવે એ પૈસાથી એમ કહે કે બધા મંદિરના વ્યવહાર થાય, પછી પેલો એ ખાતો હોય તો પછી ભજન કાથી કરવાનું એમ કહે, બરાબર. એટલે ઘણી વખત હું તમને શું કહું છું, દુનિયામાં બધું જરૂરી છે, જ્ઞાન બધું જરૂરી છે, પુસ્તકનું જ્ઞાન જરૂરી છે, તેમ આવું પણ જરૂરી છે. લોકોને સાંભળો, લોકોના અનુભવ સાંભળો, એનાથી તમે ઘણી વખત તથ્ય સુધી પહોંચી જાઓ. પછી મેં એમ હિસાબ કર્યો, મેં કહું આ 1990 સુધીની આસપાસ મંદિરમાં લોકો ભજન બહુ કરતા હતા. આ 90 પછી બધું બહુ વધારે બધું જય સ્વામિનારાયણ થયું છે. તો પછી મેં જોયું કે 90 પછી મેજોરિટી ઓફ ધ પૈસા જે છે તે પેલા ભાઈ જે અમારાવાળા કહેતા હતા ને એ લોકોના જ આવે છે. એ પહેલાં આવતા હશે, પર્સન્ટેજ ઓછા હશે, બરાબર. પતી ગયું, જવાબ મળી ગયો. આ ધન આ જો આ અસ્તે ચોરી કરેલા ધનના કરામત જો તમે, બરાબર. સ્તે એટલે ચોરી, અસ્તે એટલે ચોરી ન કરવી તે, બરાબર. એટલે આ એનો પ્રતાપ છે તે આપણે તમને આ જીવતો જાગતો નરી આંખે દેખાય એવો છે. આપણે ત્યાં લોકો નહીં કહેતા પહેલાં તો બહુ ભજન કરતા હતા લોકો મંદિરોમાં, હવે નહીં થતું એ પણ આપણે જોઈ રહેલા છે. મંદિરો મોટા થઈ ગયા, મંદિરોની સંખ્યા મોટી થઈ ગઈ, પણ તો પણ જેને જેટલું ભજન કરવું જોઈએ એટલું નહીં થતું. એનું કારણ મૂળા લક્ષ્મીજી જે છે તે કેવા છે? અપવિત્ર છે, જુઠ્ઠું બોલીને આવેલા છે, ચોરીથી આવેલા છે. એટલે હક નહીં લેવા દે, ભજન કાથી કરવા દે, સમજી ગયા? ચાલો, જય સ્વામિનારાયણ. નથિંગ પર્સનલ, જસ્ટ બિઝનેસ.
બરાબર. આને પર્સનલ લેવાની કોઈ જરૂર નથી. આ તો એક ભાઈએ કહ્યું તો મેં એના વિચારો તમને જણાવ્યા. એ ભાઈ કોણ છે એનું નામ પણ તમને કહી દઉં. બોસના ભાઈ બટુકભાઈ. સમજી ગયા ને? તમને આમ બતાવી દીધું, ઉદાહરણ આપી દીધું, આ તમે સમજી ગયા. આમાં જ ચાલે જ ને? બરાબર. ચાલો. પરમદી મારી જોડે ઘનશ્યામ મહારાજના દર્શન કરતા હતા ને, હું ને વિજયભાઈ જેમ સત્સંગ કરીએ, ભાઈ કોઈ વખત તમે આવીને સત્સંગ કરીએ, એમ એ ભાઈ પણ કોઈ વખત આવે ને તો બધા સત્સંગ કરી જાય. પછી આપણા બાદશાહ એ જ્યારે આવે ત્યારે એ સત્સંગ કરે, બધાને એવી એવું હોય આમ આપણી જોડે હેત હોય થોડુંક તો બોલે, આપણે પણ બોલીએ, થોડુંક સાંભળીએ, થોડુંક બોલીએ એ પ્રમાણે. ઓકે. બ્રહ્મચર્ય મહાવ્રત તો સિદ્ધિનું ફળ વીર્ય લાભ અને જટ યોગ સિદ્ધિ માન્યું છે એવું પાતંજળ સૂત્ર કહે છે. એટલે બ્રહ્મચર્ય પ્રતિષ્ઠાયમ વીર્ય લાભ. શરીરમાં મેઇન તત્વ, મુખ્ય તત્વ જે સપ્ત ધાતુઓમાંની એક મુખ્ય ધાતુ જે છે તે આ છે. કારણ કે આપણે જે અન્ન લઈએ છીએ તે અન્નનો જે કોઈ વિકાર જે છે તે રુધિર, અને રુધિરથી સીધું વીર્ય બને છે, અને એ શરીરનો મુખ્ય ધારવાનો આધાર છે. હવે એને જે શરીરમાં વધારે સમય ધારી રાખે એને તરત જ બ્રહ્મ તરફ સિદ્ધિ થાય. એટલે ભગવાન મેળવવામાં સૌથી વધારે જો કોઈ મોટું સાધન હોય તો આ બ્રહ્મચર્ય કહ્યું છે. બ્રહ્મચર્ય એનો અર્થ જે છે જેનું બ્રહ્મ તરફ આચરણ છે તે, એટલે બ્રહ્મચર્ય. ગ્રહસ્થાશ્રમમાં પણ બ્રહ્મચર્ય શક્ય છે. એટલે ગ્રહસ્થાશ્રમી પોતે પોતાની જાતને ભોગી ન માને. વ્રત, ઉત્સવ અને ઉપવાસ આદિ જે કોઈ કયા એમાં સ્ત્રીનો ત્યાગ, પોતાની સ્ત્રીનો ત્યાગ રાખવો, અને પોતાની સ્ત્રી સિવાય બીજી જે પર સ્ત્રીઓ છે એ સ્ત્રીને વિશે હંમેશા મા બહેનનો ભાવ રાખવો એ બ્રહ્મચર્ય છે. પુત્ર ઉત્પત્તિ જે ઋતુકાળમાં પોતાની સ્ત્રીનો સંગ કરવો, અને પુત્ર ઉત્પત્તિ થઈ જાય પછી શાંતિથી ભગવાનનું ભજન કરવું, એ પ્રમાણે જે વર્તે તે ગ્રહસ્થ પણ બ્રહ્મચારી છે. એટલે બ્રહ્મચર્ય ગ્રહસ્થાશ્રમમાં શક્ય છે. શ્રીજી મહારાજના સમયમાં સૌથી ખાવા પીવાના શોખીન આપણા બ્રહ્માનંદ સ્વામીના ખાસ મિત્ર કોણ? લોયાના આપણા સુરા ખાચર. એમણે 22 વર્ષની ઉંમરથી ઓલમોસ્ટ બ્રહ્મચર્ય વ્રતનું પાલન ચાલુ કરી દીધેલું. બરાબર. એટલે ગ્રહસ્થ જ હતા. સમજી ગયા તમે? એટલે એ શક્ય છે. બીજા તો ઘણા બધા હતા એ સમય પર, પણ આ તો ગ્રહસ્થ એની વાત કરું. અને મહારાજે કહ્યું એ પ્રમાણે વચનામૃતમાં કે ભાઈ અત્યારના જે સત્સંગી ભાઈઓ જે છે એ સત્સંગમાં જે કોઈ વર્તમાન જે છે એની અંદર પૂરેપૂરા રહેલા છે, એને કારણે અમે અહીંયા રહેલા છે. એટલે એનો મતલબ એવો થયો કે તે સમયે પંચવર્તમાન બધા હરિભક્તો પાડતા હતા, એમાં નિષ્કામ વર્તમાન ખાસ પાડતા હતા, જેને કારણે ભગવાન ત્યાં ટકેલા હતા. ત્યાં એટલે એવું એ નહીં, તમે આખી વાત બીજી લાઈન પર લઈ જાઓ. તમને મેં બહુ વાર કહ્યું અશોકભાઈ, વચ્ચે નહીં ટોકો, લિંક તૂટી જાય છે. એડજસ્ટમેન્ટ ખોરવાઈ જાય છે. એનું મેઇન મહારાજે કારણ શું કહ્યું છે? ભગવાનને રાજી કરવાનો ખપ એ લોકોને વધારે હતો. વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે અમને રાજી કરવાનો ખપ એમને વધારે છે. એટલે ભગવાનના જે કોઈ પંચવર્તમાન ભગવાનને રાજી કરવામાં મુખ્ય પંચવર્તમાન છે, એમાં નિષ્કામ વ્રત બહુ ભગવાનને વહાલું છે, એટલે એ લોકો એમાં રહેતા હતા. આપણામાં એ ખપ ઓછો છે. આપણે ના નહીં પાડતા, એટલે તો આપણે મંદિર આવીએ છીએ ભગવાનને રાજી કરવા. આપણે એ લોકો જેટલો નથી જેટલો એ સમયની સભાને હતો. અને ભગવાને શું કહ્યું કે અહીંયાની મોટેરી બાઈઓ, બરાબર, અને જે કોઈ એમ કહે કે સત્સંગીઓ, એ પોતે પોતાના વર્તમાનમાં રહેલા છે, એટલે તમે આ સત્સંગમાં રહેલા છે, નહીં તો ક્યારના ભગવાન છોડીને ચાલ્યા નહીં જાય. આઈડિયા આવી ગયો તમને? એટલે તે સમય પર એવા હરિભક્તો હતા જે શાસ્ત્રોની આજ્ઞાનું પાલન કરતા હતા. અત્યારે આપણે નથી કરતા એટલે આપણે એવું લાગે છે કે ત્યારે પણ બધું લોલે લોલ હશે. ના, એવું લોલે લોલ ન હતું. એ તમને અત્યારે આ બધા પરથી જ દેખાય જ ને. સમજો કેટલા બધા લોકોના સત્સંગીઓના તે સમયના ચરિત્રો તમે જુઓ કે ભગવાને જે શાસ્ત્રોમાં જે કોઈ ધર્મ નિયમ બતાવ્યા વિધિ નિષેધ રૂપ, એ જુઓ
કે આ યોગની વાત કરો એ જો, પેલા લોકોને બધાને સમાધિ કરાવેલી તે જો, આ બધું જે પ્રકરણ ભગવાને ચલવા જે તો એ લોકોની યોગ્યતા વગર તો ભગવાન ના ચલવે ને. અને આપણી પાસે એવું કંઈ છે નહીં, એનું કારણ શું છે? આપણે યોગ્ય નથી. પહેલાં વાત કરીએ એ પ્રમાણે આપણે કરવું નથી, આપણી યોગ્યતા નથી, એટલે આપણે એ બધું પ્રાપ્ત નથી થતું. સમજો? એટલે વાંક ભગવાનનો કાઢવો નહીં. વાંક કોનો છે? આપણો જ છે. આપણે ઘણી વખત હસવા નહીં બોલતા 200 વર્ષ મોડા થયા, 200 વર્ષ મોડા થયા. 200 વર્ષ મોડા થયા તેમાં આપણા લક્ષણ ખરાબ તો જ મોડા થયા ને. ત્યારે હઈશું આપણે, બુદ્ધિ ના હશે. કોઈ બીજી ત્રીજી યોનિમાં આવીશું, યોગે કરીને પાછા સત્સંગમાં આવી ગયા. સમજો? પણ આપણા મૂળ કંઈક ને કંઈક ઓછા પડી જાય એને કારણે તો આપણે ભગવાન પુરુષોત્તમ નારાયણ પ્રત્યક્ષપણે ના મળ્યા. અત્યારે મૂર્તિ રૂપે પ્રત્યક્ષ રહેલા છે, પણ તે સમય જેવું તો નથી જ ને અત્યારે. સમજો? બરાબર? તે સમયે આપણે કયા રૂપે ક્યાં હતા એનું આપણે અત્યારે ભાન પણ નથી. પણ જો સારી રીતે એ સમય પર આપણે ભગવાનનું ભજન કર્યું હોત તો અત્યારે આપણે અહીંયા ન હોત. એ પણ વાત સાચી જ છે ને. એટલે એવા આપણે નથી જેવા આપણે હોવા જોઈએ શાસ્ત્ર પ્રમાણે, એટલે આપણે અત્યારે છીએ. બરાબર? પ્રોપર શબ્દ મને હવે મળ્યા. બોલે અશોકભાઈને એટલે ના પાડું, વચ્ચે નહીં બોલો. મહાભારતનો એક ડાયલોગ છે, આ તમને કહી દેવા આજે જરૂરી છે એટલે કહેવાનો. મહાભારતના યુદ્ધને વિશે અર્જુનજી હતા તે અને ભીષ્મ પિતા ભેગા થઈ ગયા. બરાબર? તો ભીષ્મ પિતાની એક વાત અર્જુનજીએ માની નહીં. તો ભીષ્મ પિતાએ બહુ જોરમાં બૂમ પાડી, અર્જુન કરીને ગુસ્સે થઈને, काटना है तो मेरे अस्त्र को काटो, शस्त्र को काटो, तीर काटो, भाला काटो, गला को काट लो, किसी भी चीज को काट लो, लेकिन मेरी बात मत काटो. ये काम तुम दुर्योधन पे छोड़ दो. કેમ? અર્જુન કહિયાગરો દીકરો હતો ભીષ્મ પિતાનો, એટલે એ જો એની વાત કાપે તો એને મંજૂર નહીં હતું. એટલે એણે કહ્યું એ કામ તું દુર્યોધન પર છોડી દે ભાઈ, એ મારી વાત કાપતો આવેલો જ ને એને કાપવા દો, મારી વાત નહીં કાપતું. સમજી ગયા અશોકભાઈ? તમને મેં હિન્ટમાં સમજાવી દીધા. ભીષ્મ પિતાએ બહુ જોરદાર વાત કરી. આ સંવાદ કેટલો જોરદાર! સમજો કે એ કામ તું દુર્યોધનને સોંપી દે, મારી વાત કાપવાનું. એ અહીંયા સુધી લઈ આવ્યો આખા ખાનદાનને, મારી વાત કાપી કાપીને. જો મારી વાત ન માની ગયો તો અત્યારે આપણે અહીંયા ના હોત, યુદ્ધ ભૂમિમાં ઊભા ના હોત એકબીજાની સામે. તું તો મારો કહિયાગરો દીકરો છે, તારે તો મારી વાત માનવી જોઈએ ને. સમજો? આ એવી વાત છે. વાત કોઈ દિવસ કોઈની અધવચ્ચે કાપવાની નહીં, એ બહુ ખરાબ દુર્ગુણ છે. બીજો એક દુર્ગુણ, પોતાનામાં કંઈક છે એને સમય સંજોગો પ્રસંગોપાત જ્યારે આવે ત્યારે બોલીને બતાવો એ વાત અલગ છે, પણ બતાવવા માટે બહુ ઉત્સુક નહીં રહેવું. સમજી જાઓ? આ પણ બહુ મોટો દુર્ગુણ છે. તમારો સમય આવશે ત્યારે તમે બોલો. બરાબર ને? જેને જે લાયકાત હશે એ પ્રમાણે એ મળે જ છે. અને જેનામાં નથી હોતી એ બહુ ઉછળકૂદ કરે તો પણ કંઈ નહીં થતું. એ પણ હું તમને કહી દઉં. શું ડાયલોગ છે વિજયભાઈ તમારો પ્રદક્ષિણાનો? વક્ત સે પહેલે ઓર નસીબ સે જ્યાદા કભી કિસી કો ના કુછ મિલા હૈ ના કુછ મિલેગા. એટલે ઘણાને અહીંયા બેઠેલાને એવું હશે કે તો હું પણ અહીંયા બેસીને વાત કરી શકું છું કે બોલી શકું છું, મને ચાન્સ નહીં મળતો એટલે. પણ ભાઈ તને ચાન્સ નથી મળતો એ જે વાતનો સૌથી મોટો પુરાવો છે કે હજુ યોગ્યતાનો અભાવ છે. સમજો? તારામાં યોગ્યતા આવી જશે તો ઓટોમેટિક તને ચાન્સ મળી જ જશે. તેરા બી નંબર આએગા બાબા, આએગા. સમજી ગયા? એટલે ઉતાવળા નહીં થાવ. ઘણા લોકો બહુ જલ્દી ઉતાવળા થઈ જાય કે મારે બધું જ આવડે જ, મને બધું ફાવે જ છે ને. પણ યોગ્યતા આવવી બહુ અઘરું કામ છે. સમજો? અમારી 1993-94ની સભા ચાલતી થયેલી, 2003-04માં બંધ થયેલી, 3 વર્ષ પછી અને 2006માં આ સભા શરૂ થયેલી. આ મંદિરની સભા આપણી, આ સભા 2006માં. વચ્ચે કેટલું આમ તેમ કોરોના આ તે બધું કેટલું બધું થયું, પણ જે ચાલવાનું હોય તો ચાલે જ છે, અને જે બંધ થવાનું હોય તો બંધ પણ થઈ જાય છે. એ કોઈ એક વ્યક્તિના કરવાથી કે કહેવાથી કંઈ થતું નથી. યાદ રાખજો, મારા કહેવાથી કે કરવાથી પણ કંઈ થતું નથી, કે કોઈ બીજાના પણ કહેવાથી કે કરવાથી કંઈ થતું નથી. બધી પરમાત્માની ઈચ્છા છે. સમજો? ભગવાને જ્યારે જે કરવાનું હોય કરાવવાનું હોય એ ભગવાન કરાવે જ છે. એમાં આપણે કંઈ બહુ વિચાર કરવાની જરૂર નથી. બરાબર? ચાલો,
એટલે આ પ્રમાણે કહ્યું, વીર્યનું કહ્યું, યોગ ઉપકારકોમાં બ્રહ્મચર્યનું પ્રાધાન્ય હોવાથી તેનું ફળ યોગ સિદ્ધિ છે એમ એની પ્રશંસા કરી છે. યોગની સિદ્ધિ જે સમાધિ કરવી એના માટે બ્રહ્મચર્યનું રહેવું બહુ જરૂરી છે. જેને બ્રહ્મચર્ય વ્રતમાં નિષ્ઠા, જેનું બ્રહ્મચર્ય વ્રત જોરદાર, એને જલ્દી યોગ સિદ્ધ થઈ જાય. બરાબર. ચાલો, અપરિગ્રહ મહાવ્રતનું ફળ મનનો અવિક્ષેપ અને પૂર્વજન્મ વિજ્ઞાન ફળ પતંજલિએ કહ્યું છે. સાચી વાત છે. જેનામાં સંગ્રહ વૃત્તિ ન હોય એને ધીરે ધીરે શું થવા માંડે? તો ભાઈ મનનો અવિક્ષેપ, એના મન વિક્ષેપ મારતું બંધ થઈ જાય. સંગ્રહ વૃત્તિવાળાને બહુ વિક્ષેપ નડતો હોય કે મારી પાસે જે છે એ કોઈ લઈ ન જાય, અને જે મારી પાસે નથી એ મારે ભેગું કરવું છે. તો કેવી રીતે કરવું? એટલે મન હંમેશા એનું વિક્ષિપ્ત રહે પેલું ભેગું કરવામાં, અને જે ભેગું થયેલું છે એ ચાલ્યું ન જાય એટલે એનું મન કાયમ વિક્ષિપ્ત જ રહે. પણ જેને ભેગું કરવું નથી અને જે છે હરી ઈચ્છાથી મળેલું છે, જાય તો ઠીક, ન જાય તો હરિઓ મરી દાળ ભાત કરી, તો એને કોઈ ટેન્શન જ નથી, મન એનું વિક્ષિપ્ત ન થાય. બીજું ફળ બહુ જોરદાર, પૂર્વજન્મ વિજ્ઞાન ફળ. જે સંગ્રહ વૃત્તિ છોડી દે એને પૂર્વજન્મનું ધીરે ધીરે એનું જ્ઞાન થવા માટે, કે પૂર્વજન્મમાં હું શું હતો, કોણ હતો, આ છે તે છે, ફલાણું ઢીમકું. એ તો આપણા બધા પિક્ચરો ખુલતા નથી, એટલે આપણા બધા પિક્ચરો ખુલી જાય ને આપણા પૂર્વજન્મના સંસ્કારના આપણે પૂર્વજન્મને જાણતા થઈ જાય ને તો આપણે બી જીવવાનું અઘરું પડી જાય. અત્યારે આપણા જેની જોડે જે સંબંધ છે ને એ બધા સંબંધ પણ આપણા પૂર્વજન્મમાં કોની સાથે કયા સંબંધ હતા એ ખબર પડે ને તો જીવવાનું અઘરું થઈ જાય, ગાંડા થઈ જાય એમાંથી ઘણા લોકો. તો થઈ જાય એવું તમારે બોલવું પડે છે. બરાબર. ગોપાલ તો સમજી જ ગયો. બરાબર. આ ગોપાલનું ટાઈમિંગ બહુ જોરદાર. મારે શું કહેવું હોય ને તરત જ સમજી જાય. એમાં બાપાના આશીર્વાદ છે. એમાં બાપાના આશીર્વાદ છે કે તારો પડેલો બોલ પડ્યા પહેલાં ઝીલી લેશે આ માણસ. એકદમ એપ્રોપ્રિએટ વ્યક્તિ. તમને કોઈને ખબર નહીં પડે કે હું જે બોલ્યો, બરાબર, પણ આને કેવી તરત જ ખબર પડી ગઈ, તરત જ પકડી લે ફટ દઈને. એની લાઇટ બહુ પાવરફુલ છે. અમારા દવે સાહેબ કહેતા હતા ને એ પ્રમાણે અમુક છોકરોની ટ્યુબલાઇટ બહુ પાવરફુલ હોય, આમ થપ્પ દઈને આમ વોલ્ટ આમ ફાડ દઈને બહાર ફેંકે. અમુકની બહુ ડીમ હોય, આમાં આમ કરતી અબ મેં ખુરખુર બૂઢા હું ગોલી ખક કરી જીતતા હું એમ કરીને પેલો મરવાના વાગે જીવતો હોય ને એ તો બુરબુર થયા કરતી હોય. બરાબર. ચાલો, એટલે પૂર્વજન્મનું જ્ઞાન થાય, સમજો. આ જન્મનું જ્ઞાન પણ થાય કે આ બધા આપણે અવળા ધંધા કર્યા, આમાં તો પૂર્વજન્મનું કહ્યું. આ જન્મે બી આપણે જે કરેલું હોય તો પછી આપણે એનું પ્રાયશ્ચિત તો થાય, પશ્ચાતાપ તો થવો જોઈએ ને. પછી આપણે પ્રાયશ્ચિત કરી અને નિર્મળ હૃદયવાળા થઈને ભગવાન પાસે જઈએ તો પછી આ બધું થાય. બરાબર. મરતી વખતે ફિલ્મ ચાલે જોરદાર, અંદર બધી કેસેટ ફરે, આપણે જે ખોટું કરેલું હોય ને બધાની આખી ફિલ્મ ભગવાન ફેરવે અંદર. એને કરીને બધો મરવાનો હોય ત્યારે બધો પરસેવાથી રેપ જેબ નહીં થઈ જતો. અમુકને આગે છે હું પીછે છે પૂં થઈ જાય તે એટલે થઈ જાય. બધા એના જૂના સંબંધો, સગા સંબંધી બધા દેખાય, બધા પાપ કર્મો દેખાય જીવને. પછી કહીને કે ઝાડો થઈ ગયો કાકાને, ઝાડો થઈ જાય ને સામે પેલા યમદૂત દેખાય કાળા કાળા. બરાબર. પછી એ યમદૂત ધોકાવાળી બતાવે એટલે પછી એને નીચેથી બધું કાળું કાળું નીકળી જાય. એટલે કંઈ કાકાનો દેહ છૂટ્યો ત્યારે કાકાએ કાળું કાળું છોડ્યું, બધા ચક્રો ખુલી જાય એના. બરાબર. એટલે કર્મ વિચારીને કરવાના, નહીં તો પછી બધા ચક્ર ખુલે ચાલે. ભગવાનનું ભજન કરે, ભગવાનની જેટલી સમીપ રહે એટલો અસત કર્મથી પાપ કર્મથી બચે. ભજન જેટલું છોડે એટલો પાપ કર્મમાં જોડાય. હમણાં જ બાબુ ભગત જોડે વાત થઈ, આપણા પીછીવાળા ભગત છે ને બાબુભાઈ, આ ભાઈના મિત્ર, એની જોડે. મેં કહું ભગવાને સારંગપુર કેમ બનાવ્યું? સારંગપુર કોના માટે છે? બહારના લોકો માટે તો છે નહીં, આપણા લોકો માટે જ છે. તો આપણો તો હરિભગત હોય, ભગવાનનું ભજન બરાબર કરે તો ધામમાં જાય. ભગવાન કંઈ થોડી ઘણી વાસના થઈ રહી જાય તો ઇન્દ્રના પદને પામશે, દેવલોકને પામશે. તો પછી સારંગપુરમાં આ બધા આવે જ તે કોણ આવે છે? મહારાજશ્રીની હવેલીમાં જાય તો મહારાજશ્રી કહે કે ભાઈ 8 વાગ્યા 7 વાગ્યા હવે અહીંયાથી નીકળો જલ્દી, ગોમતી કિનારા પાસેથી જતા નહીં, અને જાઓ તો ભગવાનનું ભજન કરતાં કરતાં સીધા ચાલતા નીકળી જજો. તું આવ કે અહીંયા આવ કે તે એવું કંઈ બોલતા નહીં એવું કહે. તો એવું કેમ કહે? વડતાલ આટલી પવિત્ર જગ્યા, લક્ષ્મીનારાયણ દેવ પ્રત્યક્ષ બિરાજમાન, મહારાજે સ્થાપેલી મૂર્તિ, ગોમતીજી આટલી પવિત્ર નદી ને એના કિનારે આટલા બધા લોકો
ખતરનાક ખતરનાક રહેતા હોય તો આ બધા કોણ? હું યુ આ બધા કોણ છે? આ બધા કોણ છે? સમજો, બધા સત્સંગી જ છે. તો બધા ભૂત થયા છે. કેમ થયા છે? તો પ્રથમનું 18મું વચનામૃત. વિષય ભોગવવામાં ઠા ન રહે તો ભગવાન કે ભૂત કે બ્રહ્મ રાક્ષસનો દેહ આવશે. ભક્તિનું ફળ રખડતા રખડતા રજડતા રજડતા મળશે કોઈક કાળે. આ બધા સત્સંગી જ છે. આ કોઈ બહારના નથી. કેશુ સ્વામીને બાથરૂમમાં આખા ઉલટા ફેંકી દીધેલા. સમજો કે અહીંયા હવે પાઠશાળામાં કોઈ પણ પ્રકારના વેદોના મંત્ર જે છે એનો જપ નહીં કરાવતા. અમને બળતરા થાય છે એમ કરીને ઉલટા ફેંકી દીધેલા કેશુ સ્વામીને. પૂછવું હોય તો સુનિલને પૂછી લેજો. તમને એવું લાગે કે અહીંયા બેઠેલો વક્તા તો ફેંકમ ફેંકે ફેંકા કરે છે. સમજી ગયા? એટલે તમને એમ કે આ ચાલ્લો કરી દીધો અને આ પેલી શું કહે આ છાપ લઈ લીધી એટલે ભાઈ જે કરવું હોય તે કરો ગામમાં જઈને, એ ખોટી વાત છે. હવે તમે ભગવાનની કોરિડોરમાં ભગવાનની નજરમાં આવી ગયા પૂરેપૂરા. નજરમાં તો હોય જ છે બધા જીવ. હવે શરણાગતિ લઈ લીધી એટલે ભગવાનના નિયમ બધા પાળવાની કોશિશ કરો પૂરેપૂરી રીતે. પછી ફાટેલા થઈને વિષય ભોગ કરવા જશો અમર્યાદિત રીતે તો પછી ભૂત કે. હમણાં જ એક ભગત કહેતો હતો ચોરા પર બધા ભેગા થાય છે છગન મગન. 8 કરોડવાળા, 10 કરોડવાળા, 20 કરોડવાળા બધા. સમજો બરાબર? તા ચોરા પર જ ભેગા થાય છે. સમજી ગયા? એટલે તમને એમ કે ભાઈ સત્સંગી થઈ ગયા એટલે બચી ગયા, એવું બચે એમ નહીં. એ તો ભજન કરવું પડે. સારંગપુરમાં બધા છગન મગન જ આવે છે, કોઈ બીજો નહીં આવતો. બીજા બહુ ઓછા આવે છે. નારાયણ કુંડમાં પણ બધા છગન મગન જ હોય છે. છગન મગન એટલે તમે સમજી ગયા ને હું જે કહું તે બધા આપણા અંદરના ને અંદરના જ હોય છે. બરાબર? એટલે એનો મતલબ શું છે કે ભગવાને આટલો સારો યોગ આપ્યો પણ ભજન કર્યું નહીં. એટલે ભજન નહીં કર્યું એટલે પછી અવળા ધંધા કર્યા. એટલે અવળા ધંધા કરે તો પછી આવું થાય. બરાબર? ટાઈ ટાઈ ફીસ થઈ ગઈ ને? હા, એટલે હરકા રહેજો. બહુ ફિસિયારી નહીં મારવાની. સ્વામિનારાયણના સત્સંગી થઈ ગયા હવે તો આમ ને તેમ. ભાઈ બધું બરાબર છે પણ મર્યાદામાં. સમજો, ખાંભા. સમજ્યા? એટલે ભજન ભજન વ્યવસ્થિત કરવાનું, ધર્મ નિયમનું પાલન પૂરેપૂરું કરવાનું. અને ભજન કરશો તો જ પાપથી બચશો. નહીં તો બીજે ટીંચું ટીંચું ટાઈ ટાઈ. સમજી ગયા મુકુંદભાઈ? એ તો આ ઉંમરે બી ટીંચું ટીંચું ટાઈ ટાઈ થાય. झूठ बोले कौवा काटे, काले कौवे से दरियो. बराबर? हाँ, ચાલો જય સ્વામિનારાયણ. બધાએ પોતપોતાનું ભોગવવાનું છે. આગળ જઈએ. ઓકે. તેવું સૂત્ર જ અપરે ગ્રહસ્થૈર્ય જન્મ કથનતા સંબોધ ઇતિ. એમ 5 યમોનું લક્ષણ અને ફળ કહ્યું. હવે નિયમોને કહું છું. બરાબર? આ 5 પ્રકારના યમ જે છે ને તમે અહીંયા જે કોઈ એમ કંઈ લક્ષણો જોયા. હવે યમ પછી બીજું જે આવે તે શું આવે? નિયમ. જેઓ સ્વઆશ્રયવાળા યોગીજનને ત્રૈવર્ગિક કામના વિષય ધર્મો થકી પાછો વાળીને મોક્ષ ઉપયોગી ધર્મોમાં નિયમયંતી એટલે અવસ્થા આપે છે તે આ યોગ પ્રકરણમાં નિયમો કયા છે. પહેલી શરત જ કહી દીધી, બહુ મોટી શરત. મને બહુ ગમે એ શરત. મને આ શરત બહુ ગમે છે, પહેલેથી જ બહુ ગમે છે. ખબર નહીં કેમ ગમે છે, તે જન્મજાત બહુ ગમે છે. જેઓ સ્વ આશ્રયવાળા યોગીજનને ત્રૈવર્ગિક કામના વિષય ધર્મો થકી પાછો વાળીને. મને આ શબ્દ બહુ ગમે. ત્રૈવર્ગિક કામના વિષય થકી પાછો વાળીને. ત્રૈવર્ગિક કામના વિષય કયા કયા? બોલ ભાઈ. હા, એના થકી શું કરવાનું? પાછા વાળીને. બરાબર? એટલે મને આ બહુ ગમે આ લાઈન પહેલેથી. ધર્મ, અર્થ અને કામ, એનાથી પાછા વાળવાની વૃત્તિ. એમાં જ એટલે મોક્ષ તરફ જવાનું. અને ધર્મ, અર્થ, કામમાંથી વૃત્તિ પાછી ખેંચવાની. હવે એ બહુ કર્યું આપણે. અનેક જન્મોથી એ બધું કરતા જ આવેલા છે એટલે અત્યારે આ બધું કરી રહેલા છે. એટલે ધર્મ, અર્થ, કામનાની વૃત્તિ જે છે છોડો. હવે મોક્ષ ઉપયોગી બુદ્ધિનો ઉપયોગ કરો. શિંદે સાહેબ, મોક્ષ થાય એવો પ્રયત્ન કરો. પાંડુચા, ગવંચા જે કોઈ છે ને, વિઠ્ઠલનાથચા,
ત્યાં જઈને શરણાગતિ લેવંચા અને પછી આશીર્વાદ ગ્રહણચા કે મોક્ષ ઉપયોગી બુદ્ધિ આવંચા. બરાબર શિંદેજી સમજી ગયા ને? હા, ધર્મ અર્થ કામ માટે આપણે બહુ ફાફા મારીએ અત્યાર સુધી અને એના ફળ રૂપે આપણે અત્યારે અહીંયા અટવાઈ રહેલા છે. એટલે યોગી શું કરે તે સાંભળો. સ્વ આશ્રયવાળા યોગીજનને, એટલે ભાઈ એનો જે આશ્રિત થાય એવા યોગીજનને પહેલાં શું કહી, દૈવિક કામના વિષય ધર્મો થકી પાછો વાળે. ભાઈ આ બધી માયા છોડ, તું બંધન છોડ, ધર્મ અર્થ કામની માથાકૂટ છોડ, સમજો. બરાબર. અને શું મોક્ષ ઉપયોગી ધર્મોમાં નિયમયંતી એટલે અવસ્થા આપે છે. ભાઈ મોક્ષરૂપી જે ધર્મ છે એની અંદર તું તારું સ્થાપન કર, અવસ્થાપન કર. ધર્મ અર્થ અને કામમાંથી બુદ્ધિ છોડ. આલા મંદિરે આવીને 25-25 વર્ષ થઈ જાય પછી પેલો કંઈ પાપ નહીં લાગે ને? અમાસમાં બહુ પુણ્ય થાય ને, પ્રદોષમાં બહુ પુણ્ય થાય ને. અરે મને તો એમ થાય હાલા ભગવાન બચાવે. 25 વર્ષ 30 વર્ષથી મંદિર આવે પછી પણ આવી બુદ્ધિ છે કે અમાસમાં દેવાથી પુણ્યની પ્રાપ્તિ થાય, પછી પ્રદોષમાં કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય, દ્વાદશીમાં આપવાથી પુણ્યની પ્રાપ્તિ થાય. ભાઈ ભગવાનને રાજી કરવા કરતા હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી, કરો ભાઈ. પણ હજુ પુણ્ય પાપમાંથી ઊંચા જ નહીં આવતા, એટલે તમને હજુ આ લોક સંબંધી સુખ ભોગવવું છે. એટલે તમે અમાસ જોયા કરો છો ને દ્વાદશી જોયા કરો છો ને પેલો બીજું શું આવ્યા પ્રદોષ, પછી પેલા વ્યતિપાત વૈધૃતિ. અરે ભાઈ આપણે કાયમ મોક્ષ ઉપયોગી માણસે ભજન જ કરવાનું છે અને જેટલું છે એ બધું સુકૃત કર્યા જ કરવાનું છે. આપણે તો ભગવાનને રાજી કરવા કરો નહીં, ગમે ત્યારે કરો. વિશેષ દિવસે વિશેષ કરો, કોણ ના પાડે છે? પણ ધર્મ અર્થ કામ માટે ન કરો. પાછું આવવું પડશે અહીંયા. પાછું અત્યારે લોઢાની બેડી હશે તો પછી સોનાની બેડી લઈને આવવું પડશે. અત્યારે 20 લાખની ગાડી છે તો 75 લાખની લઈને આવશો, પણ આવવું પડશે 100%. बराबर. ये बंधन तो प्यार का बंधन है, जन्मों का संगम है. टूडूम टिंग एम करने पाचल म्यूजिक वागશે. समझी ગયા? सूरज कब दूर गगन से. आइडिया આવી ગયો? આ એવી વાત છે. એ માયા છોડો હવે પાપ પુણ્યની. કામ થઈ જશે ને તેમ થઈ જશે ને પાલન નહીં થશે ને. અરે ભાઈ એ બધું કાંઈ એના ચક્કરમાં પડેલો છે. હજુ પણ કોન્ફિડન્સ જ નથી ને, આત્મવિશ્વાસ જેવી કોઈ વસ્તુ નથી. બરાબર. ભગવાનને રાજી કરવા માટે કરો, ભાવ શુદ્ધિકરણ લાવો તમારામાં પહેલાં, પછી જે કંઈ થવાનું હોય તે થાય. પણ હવે ભાવ શુદ્ધિકરણ થાય કાથી? આ લોકનું સુખ બધું જોઈએ છે તો પછી. બરાબર. ચાલો આગળ કાલે નિયમ જોઈશું. તે આ યોગ પ્રકરણના નિયમો કયા છે, એટલે જે કયું નિયમયંતી તે આ નિયમો કાલે આપણે જોઈશું. બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ